બેટરી ગઈ. તો એ મુનિ મહારાજે ગુરુ મહારાજને આગળ ખબર કેવડાવી. નટુભાઈ છોટાભાઈ પટેલ મુરબ્બી એ ગુરુ મહારાજની આજ્ઞા લેવા આવ્યા કે બાપજી અમારા ગુરુ મુનિ મહારાજ આપના દર્શનની ઈચ્છા રાખે છે. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે ઓહો બોલાવો. હા, એ મુનિ મહારાજ ભગવાન ગુરુ મહારાજ પાસે આવ્યા. હા, ફળ મૂક્યા, ફૂલ મૂક્યા. હા, ગુરુ મહારાજની આગળ બેસી જે સાધુઓ વંદન કરે છે, એક સાધુ મહાપુરુષને વંદન કરે એવી રીતે એમને વંદન કર્યા, ફળ ફૂલ મૂકીને. પછી એમના જોડામાંથી દોરીથી બાંધેલી એક પાદુકાની જોડ કાઢી, દોરીથી બાંધેલી એક પાદુકાની જોડ કાઢી અને એને ખોલી અને ગુરુ મહારાજ આગળ મૂકી ગઈ. તો ગુરુ મહારાજ એમ જોવા લાગ્યા. હા, ભગવાન ગુરુ મહારાજ એમ જોવા લાગ્યા. અને પછી मुनि महाराज ने कहा कि बाप जी ये आपके लिए है, आप ऐसी पादुका पहनते हो तो आपके लिए मैं लाया हूँ. જે ગુરુ મહારાજે આમ હા પાડી અને બંને ચરણો એમાં પહેર્યા. બંને ચરણોમાં એ પાદુકા પહેરી દીધી. 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક મુનિ મહારાજની સાથે એમને સત્સંગ કર્યો. પછી મુનિ મહારાજે બે હાથ જોડ્યા અને કહ્યું કે મહારાજ આપકી જો આજ્ઞા હોય તો હમ નિકલતે હૈ. ગુરુ મહારાજે પણ એમને ભગુ વસ્ત્ર, એ પોતે ભગુ વસ્ત્ર ધારણ કરતા હતા. આપણા ભગવાન ગુરુ મહારાજ પોતે સફેદ વસ્ત્ર ધારણ કરતા હતા. તો એ ભગુ વસ્ત્ર એમને ભગવી સાલ, ભગવું વસ્ત્ર મુનિ મહારાજને અર્પણ કર્યું. પછી મુનિ મહારાજ વંદન કરી અને ત્યાંથી નીકળ્યા. એટલે ગુરુ મહારાજ પેલી પાદુકાને જોવા લાગ્યા. ગુરુ મહારાજ પેલી પાદુકાને જોવા લાગ્યા અને એ ગોવિંદ આ તો થોડી મોટી પડે છે, જો કે હા બાપજી હવે એને કોઈ મિસ્ત્રી પાસે હરખી કરાવવી પડે. કાંઈ નહીં, હા, અડધો પોણો કલાક પહેરીને એ પાદુકા ગુરુ મહારાજ બેઠેલા. મુનિ મહારાજની હાજરીમાં નટુભાઈ મુરબ્બી શ્રી નટુભાઈ છોટાભાઈ પટેલ પણ ત્યાં હાજર હતા. અમારા ભૈલાલભાઈ મણિશંકર પુરાણી પણ ત્યાં હાજર હતા. અને એ પાદુકાનું પૂજન પછી ચાલુ થયું. અને ગુરુ મહારાજે કહ્યું કે ભલે હવે આ પાદુકા અહીં રાખો, બાપજી નારેશ્વર નહીં લઈ જઈ, ના અહીં રાખો. તે દિવસથી ગુરુ મહારાજના સ્વહસ્તે જ કહેવાય. અને સ્વહસ્તે જ બાપાને કહ્યું ગોવિંદ હવે આ પાદુકા અહીં રાખો. સારું બાપજી. તે પાદુકા આજે પણ પૂજન થાય છે અને થોડીક મોટી પણ છે. વખત જતાં નીચેથી થોડુંક બગડ્યું એટલે આપણા નારેશ્વરના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ વ્યાસે અને એમના બહેન જે ભરૂચ પહેરાયેલા છે એ બહેને આ પાદુકાનું ચાંદીનું કવર કરાયું. લગભગ 2 કિલોની ઉપર, 2 કિલો લગભગ 1.5 કિલો જેવું ચાંદીનું વજન છે. અને આટલી મોટી પાદુકાનું કવર કરવું એટલે થોડુંક અઘરું હતું, પણ છતાં પણ એમના ખર્ચે આ પાદુકાનું કવર કરાવડાયું. આજે પણ એ કવર સાથે એ પાદુકાનું સેવા દરરોજ થાય છે. અને ગોવિંદ બાપાના કહેવાથી એ પાદુકા ઉપર પાણી ચડાવવાનું પછી બંધ કર્યું હતું અને ખાલી અત્તર લગાડવું એવી ગોવિંદ બાપાની આજ્ઞા હતી. નહીં તો પછી દરરોજ પાણી ચડાવશો તો આ કાષ્ટ બગડી જશે. પછી આવતી પેઢી એ આપણને કહેશે કે સાલું આટલું આપણા વડવાઓ ના હચવી શક્યા, આટલી પાદુકા ના હચવી શક્યા, પાણી ના ચડાવ્યું હોત તો આ પાદુકા હયાત હોત ને અત્યારે એમ. તો એ પાદુકાનું પૂજન આજે આપણે અહીં કરીશું. હું આશુતોષભાઈને વિનંતી કરું કે ભગવાન ગુરુ મહારાજને અત્રીભાઈ બહાર પધારે. એ નાસિકવાળી પાદુકા નીચે પધરાવી છે. બાજુ પેલી પર ખોલીને પાદુકા હાથમાં મૂકી લાવી. કઠોળ સિક્કી મૂકી જાય.
श्री गुरुदेव दत्त। पट्टी पट्टो कर अवधूत चिंतन श्री गुरुदेव दत्त ध्यानम गणपति दादा स्मरण करो। हरि ओम गणपति घूम हवामहे प्रियानां प्रियवति घूम हवामहे जीरास्वान निधिपति घूम हवामहे वसुं नमस्कारां समर्पयामि। गणपति दादाने वंदन। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागराय सुयंगविभूषिताय प्रभुसुताय भगवान् नमो नमस्ते। श्रीमन्महागणाधिपति नमः। प्रार्थना नमस्कारां समर्पयामि। गुरु महाराज નું ध्यान કરવાનું ध्यानम ब्रह्मानंदं परमसुखं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदिशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सर्वगुरुं नमामि। गुरुभ्यो गुरुपादभ्यो पादुकाभ्यो आचार्य सिद्धेश्वर पादुकाभ्यो नमोस्तुते परिपादुकाभ्यो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो नमो वंशऋषिभ्यो नमो वासुदेवानन्देभ्यो स्वरूपं निजबोधरूपं योगेन्द्रवीर्यं भवयोगवैद्यं श्री सद्गुरुदेवमहं नमामि। सद्गुरुने ब्रह्मानंदे मस्त है परम सुख देनार द्वंद्वोनिधि मुक्त है केवल है ज्ञान कणी मूर्ति
હસ્તે દંડ કમંડલુ જટાશીષ શોહાય કાશાયં વરધાર્યા વંદો જને હરિ હરિ હે પતિતો ના પાવન નાથ સદબુદ્ધિ હે સદબુદ્ધિ હે સ્થાન અનુપમ તુજ હરિ હરિ વંદન કરી અવિનવે તારો માં એક વારો સદગુરુ ગુરુ મહારાજ એકવાર મને મારી ઉપર તમે કૃપા દ્રષ્ટિથી બાળો, પછી કોઈ પણ મનુષ્યની દ્રષ્ટિની મારે જરૂર પડવાની નથી. સાનુકૂલે જગન્નાથમ સાનુકૂલમ જગત્રયમ. જો જગતનો નાથ આપણને અનુકૂળ થઈ જશે ને તો તઈને ભુવન આપણા હાથમાં છે, અનુકૂળ થઈ જશે. બધા ઓમ ગ્રામ દત્તાત્રેયાય નમઃ ધ્યાયામિ આવાહનમ બે પાઘડી પુષ્પ ફરી પકડી આવાહન કોટીશ્વર્ય પ્રતિકાસં વિજાનંદ એક વિગ્રહમ સામ્રાજ્યમ ગુરુ મહારાજમ જડ ચેતન સચરાચર જગમાં અણુએ અણુમાં છે વાસ કરે આવાહન આજ કયો જગમાં એવું કઈ નથી જેમાં નથી તુજવાસ, આવાહન કરું આવો હે જગતમાં એવી કોઈ જગ્યા નથી કે તારો આવાસ ના હોય પ્રભુ, તો પણ તમારું આવાહન હું આજે કરી રહ્યો છું. બધા ઓમ ગ્રામ આવાહનમ આવાહયામિ આસનમ હરિ પાકી પુષ્પ કોઈ આસનમ યત્રાયસ્થાંગયો ગુપ્તા સિદ્ધાસન વિરાજતે આસનમ પરિકલ્પયે. એટલી સરસ વાત કરી બાપાએ કે યત્ર અષ્ટાંગ યોગોક્તો. ગુરુ મહારાજ તમારી પાસે યોગ છે અને યોગના અંગ કેટલા છે? 8. એને અષ્ટાંગ યોગ કહીએ છીએ આપણે. એમાં ત્રીજા નંબરનું જે અંગ છે એ આસન છે. એ આસનની અંદર કેટલા બધા આસનો છે. પદ્માસન, સુખાસન, પવન મુક્તાસન, શીર્ષાસન, ઉત્તપાદાસન. ઓહો, કેટલા બધા આસનો છે. બાકી એટલા બધા આસનો યોગના છે. સાથે સાથે મૃગના ચામડાનું આસન છે, વરાગના ચામડાનું આસન છે, કોટનનું આસન છે, વુલનનું આસન છે, રેશમનું આસન છે. વળી સિંહાસનની શું જરૂર છે? બસ આવો અર્થ થાય. અષ્ટાંગાસન યોગાદિકના સિદ્ધાસન જ્યારે અહીં ધૂળમાં આળોટ્યા ને ત્યારે ગુરુ મહારાજ ને બાપા બાપજી અહીં કઈ ધૂળમાં આળોટ્યા ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કે ગોવિંદ, અવધૂતને ધૂળના ઢગલા પર બેસાડો તોય આનંદ, અને અવધૂતને સોનાના સિંહાસન પર બેસાડો તોય આનંદ. કોઈ ફૂલો ઉછાલે વા જૂતિयों से मारे निंदा स्तुति सहारे बैठे हैं मस्त प्यारे. કોઈ અમારી પર ફૂલો ઉછાલે તોય આનંદ, કોઈ અમારી પર જૂતિઓ ફેંકે તોય આનંદ. નિંદા સ્તુતિ સહારે, કોઈ અમારી નિંદા કરે તોય આનંદ. સ્તુતિ એટલે વખાણ, કોઈ અમારું વખાણ કરે તોય આનંદ. અમે અમારા આનંદને ખોતા નથી બાપજી. તમારા માટે અનોખું આસન લાવ્યો છું આજે. કયું? હૃદયાસન ભક્તિ થકી શણગાર્યું અવિનાશ. આવી બિરાજો હે પ્રભુ હે ગુરુ મહારાજ આજે હૃદય રૂપી આસન, તે પાછું ભક્તિ રૂપી શણગારથી શણગારેલું છે. એવા આસન પર આવીને વિરાજમાન થા. બતાવો. ઓમ ગ્રામ દત્તાત્રેયાય નમઃ પુષ્પાસન સમર્પયામિ. પાદ્યમમાં હવે ભગવાનને પગ ધોવાના છે. બાપાએ બહુ સુંદર મંત્ર લખ્યા. સારું ઘણી વાર એવું થાય કે આટલી બધી બુદ્ધિ કઈથી લાયા છે. પાદ્યમ એન ત્રૈલોક્યમ અખિલમ વ્યાપ્તમ પાદમ ત્રયેણહિ તસ્મૈ સદ્ગુરુએ તુભ્યમ પાદયોઃ પ્રદદામ્યહમ. જો આ મંત્ર તમારા પગલા એક જન્મમાં ત્રણેય ભુવનના અંદર પડેલા છે, તો હું એ પગ ધોવા કઈ જાઉં બાપજી? તમે કહો કઈ જાઉં?
જ્યારે ભગવાન નારાયણે બલિરાજાએ ભૃગુકુચ્છ પાસે ભરૂચ પાસે અશ્વમેઘ યજ્ઞ કર્યો ને તે વખતે એના પ્રારંભમાં ભગવાન નારાયણ વામન સ્વરૂપે પધાર્યા, 3 ડગલા જમીનની માંગણી કરી, 3 ડગલા જમીન એને સંકલ્પપૂર્વક આપી, ત્યારે ભગવાન વામનમાંથી વિરાટ થઈ ગયા. તમે નારાયણનો અવતાર છો બાપજી. એક જન્મમાં તમે ત્રણેય ભુવનને માપી લીધા 3 પગલામાં, અને બલિરાજાને ધકેલી દીધો પાતાળમાં. તો ત્રણેય ભુવનની અંદર એકેય જગ્યા એવી વંચિત નથી કે હે ગુરુ મહારાજ તમારા પગલા ના પડ્યા હોય, એવી કોઈ જગ્યા નથી. તો હું પગલા કઈ જોવા દઉં? કઈ ધોવા દો? મારે પગ તો ધોવા છે તમારે, પણ જવું કઈ મારે સમજમાં આવતું નહીં. પણ જણાય કે એકદમ એમ જાણે બાપાને ટ્યુબલાઇટ થઈ છે કે હા એક જગ્યાએ ગુરુ મહારાજના પગલા છે. કઈ કે જ્યાં જ્યાં શિર મારું નમે ત્યાં ત્યાં ગુરુ ચરણ અર્પું ભાવથી પાદ્યા સ્વીકારો ભગવાન. હે ગુરુ મહારાજ, આ શિર મારું મસ્તક જઈ નમી પડે છે ને ત્યાં જ તમારા પગલા છે, અને એ પગલા આજે હું ધોવા જઈ રહ્યો છું. ચડો આચમણી કરીને જય. ઓમ રામ દત્તાત્રેય આચમણી પાણીની ભરો, અને એના ઉપર એના અંદર એક ચંદન વાળું પુષ્પ મૂકો. અંદર ચંદન છે કે હસ્તયોઃ વર્ઘ્યમ ચંદનક્ષત પુષ્પાદિ અલરત્યં સમન્વિતં શ્રદ્ધં કલ્પિતં અર્ઘ્યમ સદ્ગુરું પ્રતિગૃહ્યતામ. ભગવાનને અર્ઘ્ય પણ એક તાંબાનું તાસરું લાવવું પડે. એ તાસરાની અંદર શુભ નદીઓના જળ ભરવા પડે. એમાં ગંધ, અક્ષત, પુષ્પ, એક રત્ન મૂકવું પડે, દક્ષિણા મૂકવી પડે, અને હસ્તયોઃ દ્વિવચન છે. એ ભગવાન ગુરુ મહારાજના હાથમાં, બંને હાથમાં પકડાઈ દેવાનું. આ એમનું સ્વાગત છે. બાપાએ બહુ સુંદર માન્યું કે આ તો બધો અર્ઘ્ય હું અર્પણ કરું જ છું બાપજી, પણ મારે અનોખો અર્ઘ્ય આપવો છે બાપજી આજે તમને. કયો? કર્મ શુભ ને વળી પાપ પુણ્ય ભમજે આપું તેનો અર્ઘ્ય સ્વીકારજે હરિ. જે કઈ પાપ થઈ ગયું હોય, પુણ્ય થઈ ગયું હોય, કે શુભ કર્મ થયું હોય કે અશુભ કર્મ થયું હોય, બધું ભેગું કરી અને તમને અર્ઘ્ય સ્વરૂપે અર્પણ કરું છું બાપજી. ચડાઈ દો. ઓમ રામ દત્તાત્રેયાય નમઃ. હવે ભગવાનને આચમન કરાવવાનું છે, તો કેવું જળ જોવે તે બાપાએ લખેલા લવંગ કર્પૂર કસ્તુરી ગંધવાસિતમ જલમ આચન્યાર્થમ દાસે ભક્ત્યા ત્વમ જગદ્ગુરું. કે શુભ નદીઓના જળ લાવવા પડે, એને ઉકાળવા પડે, ઉકાળીને એની અંદર નીચે ઉતારી એની અંદર ઇલાયચી, લવિંગ, કપૂર અને કસ્તુરી આટલી વસ્તુ મૂકી અને બરાબર હલાવવાનું. ઠંડુ પડ્યા પછી એને વસ્ત્રથી માટલામાં ગાળવાનું. ને માટલામાં ઠંડુ થયેલું પાણી, જો કપૂર, ઇલાયચી, લવિંગ, કપૂર અને કસ્તુરી આટલી વસ્તુ નાખેલું જળ જો આપણે પીએ ને તો કોરોનાનો બાફો ના આવે. બાપાએ લખ્યું છે જો કઈ કઈ વસ્તુ? ચંદન અક્ષાદિ પુષ્પાદિ ફલરત્નમ મુખ્યાત્મની એમને એલા લવંગ કર્પૂર કસ્તુરી ગંધવાસિતમ. ઇલાયચી, લવિંગ, કપૂર અને કસ્તુરી આટલી વસ્તુ નાખીને હલાવી અને વસ્ત્રથી માટલામાં ગાળવાનું. માટલામાં ઠંડુ થયેલું પાણી ભગવાનને અર્પણ કરવાનું. બાપજીને કહેવાનું કે હે ગુરુ મહારાજ, એવું જળ તો હું કઈ લેવા જાઉં? શુભ નદીઓના જળ કઈ લેવા જાઉં? એટલે બાપાએ બહુ સુંદર મંત્ર લખ્યો કે તુજ પગલે પાવન બને. આ પૃથ્વીના ગોળા ઉપર જેટલા તીર્થક્ષેત્રો છે એ તીર્થક્ષેત્રના અંદર જો હે ગુરુ મહારાજ તમારા પગલા પડે તો એ તીર્થક્ષેત્ર પણ પાવન બની જાય છે. તો વળી તમારે તીર્થક્ષેત્રના જળની શું જરૂર છે? તીર્થજળની કોઈ જરૂર નહીં. અહીં તો વરિયાદેવના કુવાનું જે પાણી મળ્યું એ ભગવાન તમને પીવા માટે લાવ્યો છું, તે તમે પીવો. તુજ પગલે પાવન બને તીર્થો સૃષ્ટિમાં તીર્થો લખ તુજને ધરું શ્રદ્ધાથી ચલાવો. રામ દત્તાત્રેયાય નમઃ. ગંધોદક સ્નાનમ આચમણી પાણીની ભરો, એના અંદર ગંધ મૂકો. અત્યારે બોટલ કાઢી મોટી કાઢો. ગંધોદક સ્નાનમ કસ્તુરી કેસર કર્પૂર કસ્તુરી
तं सुगन्धिं द्रव्यसंयुतं समाहितं स्नानार्थं प्रतिगृह्यताम् જેના પુણ્ય પરિમળ સૌરભ પામે જેના પુણ્ય પરિમળે હે ગુરુ મહારાજ તમારા પુણ્ય પરિમળથી તમારી પુણ્યની સુગંધથી સૌરભ પામે જગત આખા જગતને જો સુગંધ પહોંચાડતા હોય તો તે નારેશ્વરનો નાથ છે. તો પછી તમારે વળી ગંધોદકની શું જરૂર છે? આખા જગતને સુગંધ તમે જ પહોંચાડો છો. હા, કઈ? યોગની તાકાતની સુગંધ, યોગની શક્તિઓની સુગંધ આખા જગતમાં જો તમે જ પહોંચાડી હોય તો પછી ચંદન ને અત્તર ને બરાસ ને અષ્ટગંધ કશાની જરૂર નહીં. બાદ ચડાવો. ઓમ રામદત્તાત્રેયાય નમઃ. પાદુકા સર્વે શ્રીમદ્રંગાવતાય નમઃ. ગંધોદકસ્નાનં શુદ્ધોદકસ્નાનં સમર્પયામિ. શુદ્ધોદકસ્નાનં શુદ્ધાચમનિયં સમર્પયામિ. ઉદ્वर्तन स्नानम् अभ्यागार्थं च देवेश तैलं पुष्पादिसम्भवम् तेल सुगन्धित अब्धनि भावरदयमाने गुरुदेव भवन्तां पुनः तेन सुगन्धित तेल अर्पुते भावी श्रद्धानाथेन. ओम रामदत्तात्रेयाय नमः. अभ्यंग स्नानांदेन બે વખત પાણી જાવ. શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંદે શુદ્ધાચમનિયં સમર્પયામિ. तीर्थोदक स्नानं हरि ओम तीर्थानि प्रचरन्ति श्रीकाहस्तानि खण्डिनः कण्वसी रुद्रदेहानर्मदा शिवपदसूर्येण रामदत्तात्रेयाय नमः. स्नानं समर्पयामि. હવે શેષોપચારાર્થે સકલોપચારાર્થે ગંધ કુસુમાની સમર્પયામિ. ચંદનવાલા પુષ્પની પાંખડી ભગવાનના ચરણોમાં વધાવો. ઓમ રામદત્તાત્રેયાય નમઃ. બે હાથ જોડીને પગે લાગો. औपीनवन्तं करुणाकरन्तं दत्ताध्वनिं पावनमोच्चरन्तं नानासिनाचिन्नविशालकृष्णं प्रज्ञाभूतं प्रणतोऽस्मीत्य. ओम रामदत्तात्रेयाय नमः. पादुका गुरुजी श्रीमद्रंगावधूताय नमः. આજે પાણી ભરી રાખો. તમે હાથ લગાવો. જે પૂર્વચારિત शुभ पुण्य दिखाओ अनेन यथ ज्ञानेन धमलिकोपचार द्रव्यैः भगवान रंगावधू चरण शक्ति पादुकायां सकल उपचारार्थे शेषोपचारार्थे नीचेना चरणामो વધાવો. પ્રિયંતાન નમઃ. ઉત્તરે નિર્માલ્યમ વિસૃજ્યમ. ભગવાન પાસેથી ચડાયેલું ફૂલ લેવાનું, સૂંઘવાનું અને ઉત્તર દિશા તરફ મૂકી દો. ડાબી સાઈડ. ઉત્તરે નિર્માલ્યમ વિસૃજ્યમ. હસ્તો પ્રક્ષાલ્યમ. સૂંઘેલા થાળીની બહાર ધોઈ નાખો. હસ્તૌ પ્રક્ષાલ્ય. એટલી દૂર મૂકી દો નીચે નહીં આવે. હા ના તો બાજુ છે. આપી લઈ આવ. લઈ આવ. હસ્તૌ પ્રક્ષાલ્ય. હાથ ધોયા પછી પુનઃ ફરી વખત ચંદન ચોખાવાળા પુષ્પની પાંખડી, ચંદનવાળા પુષ્પની પાંખડી ભગવાનના ચરણોમાં મૂકો. પુનઃ ગંધ કુસુમાની સમર્પયામિ. અભિષેકમારભેત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હવે અભિષેક નામ સંકીર્તન કરવાનું.
પછી માલા મંત્રના નામ સંકી કર પહેલું મારા મંત્ર બોલો હરે અંબાય श्रीपदाब्धिचक्रमेविष्टुर्गोपालभ्यः अतो धर्माणि धारयन्तो परमं पदद्धो सदा पश्यन्ति सूरयः दिवीकचक्षुराकटम् ॐ नमो भगवते दत्तात्रेयाय स्मरणमात्रसन्तुष्टाय महाभयनिवारणाय महाज्ञानप्रदाय चिदानन्दात्मने बालोन्मत्तजायेशाय महायोगिने अवधूताय अनसूयानन्दवर्धनाय अत्रिपुत्राय ओम भवबंध विमोचनाय आवसादि साधनाय ह्रीं सर्वविभूतिदाय क्रौवशाध्याकरणाय ऐं वाक्प्रदाय क्लीं जगत्त्रय वशीकरणाय सौः सर्वमनक्षोभनाय श्रीं महासंपत्प्रदाय ग्लौं भवमण्डलाधिपत्यप्रदाय राम चिरंजीविने वषट् वशीकुरु भौ षट् आकर्षय भौं विधिवेश फट उच्चार्य तवट स्तंभ हेम मारे नमः संपन्नय स्वाहा पोषे परमंत्र परियंत्र परतंत्राणि सिद्धि ग्रहान् निवारय व्याधि विनाशय दुःखं हर दारिद्र्यं विद्रावय देहं पोषय चित्तं तोषय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्ववल्लभस्वरूपाय ॐ नमो महासिद्धाय स्वाहा हरे ओम माला कमंडलुलशेखरणी चला डमरू त्रिशूलवचला ऊर्जादे हस्तकमले शुभशङ्खचक्र एवा नमो विधिहरि स्वरूप दत्त श्री दत्त 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 संसुत दत्त दत्त श्री दत्त दत्त दितवांछित दत्त दत्त श्री दत्त दत्त सुखकारक दत्त दत्त श्री दत्त दत्त मुनिदारक दत्त दत्त श्री दत्त दत्त सुरनायक दत्त दत्त श्री दत्त दत्त सुधिगायक दत्त दत्त श्री दत्त दत्त गतिदायक दत्त दत्त श्री दत्त दत्त कसायक दत्त दत्त श्री दत्त दत्त जननातिक दत्त दत्त श्री दत्त दत्त श्रवणातिक दत्त दत्त श्री दत्त दत्त कवनातिक दत्त दत्त श्री दत्त दत्त पवनातिक दत्त दत्त श्री दत्त दत्त निगमागम सार दत्त श्री दत्त दत्त भवसागर तार दत्त श्री दत्त दत्त हत भूतल पार दत्त श्री दत्त दत्त मुख निर्जित मार दत्त श्री दत्त दत्त भयमोचित लेश दत्त श्री दत्त दत्त हतदैत्य कुलेश दत्त श्री दत्त दत्त कृतबाल सुवेश दत्त श्री दत्त दत्त वरपिंगट केश दत्त श्री दत्त दत्त सुखदार्चित दत्त दत्त श्री दत्त दत्त मनोवर्जित दत्त दत्त श्री दत्त दत्त सुगुणार्जित दत्त दत्त श्री दत्त दत्त कलकर्जित दत्त दत्त श्री दत्त दत्त नवदत्त गणेश दत्त श्री दत्त दत्त भुवनेश गणेश दत्त श्री दत्त दत्त जनिमुंडी गणेश दत्त श्री दत्त दत्त अवधूत जनेश दत्त श्री दत्त दत्त कमलायत नेत्र दत्त श्री दत्त दत्त सुधिगेय चरित्र दत्त श्री दत्त दत्त सुरनाथ सुमित्र दत्त श्री दत्त दत्त भव्येश विचित्र दत्त श्री दत्त दत्त करवीर सुभिक्ष दत्त श्री दत्त दत्त दमदादि सुशिक्त दत्त श्री दत्त दत्त हतशुद्धि सुदीक्ष दत्त श्री दत्त दत्त नयगोविधि दक्ष दत्त श्री दत्त दत्त वर्णवीत विहार दत्त श्री दत्त दत्त ऋतमुक्तिकहार दत्त श्री दत्त दत्त कलिकल्मषतार दत्त श्री दत्त दत्त मलिनोद्धृतनार दत्त श्री दत्त दत्त सुर पूजित दत्त दत्त श्री दत्त दत्त पिक पूजित दत्त दत्त श्री दत्त दत्त अधिगुंजित दत्त दत्त श्री दत्त दत्त रजरंजित दत्त दत्त श्री दत्त दत्त मुनिनंदन दत्त दत्त श्री दत्त दत्त गणधर दत्त दत्त श्री दत्त दत्त दुर्चंदन दत्त दत्त श्री दत्त दत्त सुरमंडन दत्त दत्त श्री दत्त दत्त धनप्रिय दत्त दत्त श्री दत्त दत्त हतविक्रिय दत्त दत्त श्री दत्त दत्त स्वयंक्रिय दत्त दत्त श्री दत्त दत्त दिव्याप्रिय दत्त दत्त श्री दत्त दत्त जनकामित दत्त दत्त श्री दत्त दत्त वजसामित दत्त दत्त श्री दत्त दत्त धर्मजाजित दत्त दत्त श्री दत्त दत्त मलिनोचित दत्त दत्त श्री दत्त दत्त करुणाकर दत्त दत्त श्री दत्त दत्त सुधाधर दत्त दत्त श्री दत्त दत्त प्रिय निर्जर दत्त दत्त श्री दत्त दत्त करुवंबर दत्त दत्त श्री दत्त दत्त
श्रीदत्तदत्तवरदग्धर दत्त दत्त श्रीदत्तदत्त घटमत्सर दत्त दत्त श्रीदत्त दत्त वृतकंधर दत्त दत्त श्रीदत्त दत्त विदुषांबर दत्त दत्त श्रीदत्तदत्त नतिदुष्ट गणेश दत्त श्रीदत्तदत्त कृतिदुष्ट गणेश दत्त श्रीदत्त दत्त धृतिदुष्ट गणेश दत्त श्रीदत्त दत्त भुविगुप्त गणेश दत्त श्रीदत्तदत्त वरवर्णित दत्त दत्त श्रीदत्तदत्त कविकीर्तित दत्त दत्त श्रीदत्त दत्त प्रियनार्थित दत्त दत्त श्रीदत्त दत्त भयवर्जित दत्त दत्त श्रीदत्तदत्त व्रतभूषण दत्त दत्त श्रीदत्तदत्त दिव्यभूषण दत्त दत्त श्रीदत्त दत्त कृतभूषण दत्त दत्त श्रीदत्त दत्त हरिसूदन दत्त दत्त श्रीदत्तदत्त सुरभूषण दत्त दत्त श्रीदत्तदत्त शोषण दत्त दत्त श्रीदत्त दत्त वरघोषण दत्त दत्त श्रीदत्त दत्त मुनितोषण दत्त दत्त श्रीदत्तदत्त जनतांची सुरम्य दत्त श्रीदत्तदत्त वरदेशिक गम्य दत्त श्रीदत्त दत्त समकंदराम्य दत्त श्रीदत्त दत्त सुलभाप्य गम्य दत्त श्रीदत्तदत्त चलचित्त विदूर दत्त श्रीदत्तदत्त मृतदिच्छदपूर दत्त श्रीदत्त दत्त रणकर्कश शूर दत्त श्रीदत्त दत्त समवन्न विदूर दत्त श्रीदत्तदत्त गुरुदेव शरण्य दत्त श्रीदत्तदत्त गुरुदेव वरेण्य दत्त श्रीदत्त दत्त गुरुदेव धान्य दत्त श्रीदत्त दत्त गुरुदेव सुधन्य दत्त श्रीदत्तदत्त मुखगच्छ दत्त श्रीदत्तदत्त सुरवंद्य वेदाब्ज दत्त श्रीदत्त दत्त शरणागत भोज दत्त श्रीदत्त दत्त नवांशित राज दत्त श्रीदत्तदत्त रणमोचन दत्त दत्त श्रीदत्तदत्त लघुभोजन दत्त दत्त श्रीदत्त दत्त कलपूजन दत्त दत्त श्रीदत्त दत्त हितपूजन दत्त दत्त श्रीदत्तदत्त मनसास्मृत दत्त दत्त श्रीदत्तदत्त वंशार्चित दत्त दत्त श्रीदत्त दत्त शिरसानत दत्त दत्त श्रीदत्त दत्त वंशादत दत्त दत्त श्रीदत्तदत्त जडिधारण दत्त दत्त श्रीदत्तदत्त मृतिमारण दत्त दत्त श्रीदत्त दत्त भववारण दत्त दत्त श्रीदत्त दत्त भयधारण दत्त दत्त श्रीदत्तदत्त सुरसविंद विजिक्त दत्त श्रीदत्तदत्त विदिशामणि सप्त दत्त श्रीदत्त दत्त परिवर्तित दत्त दत्त श्रीदत्त दत्त परिपालित भक्त दत्त श्रीदत्तदत्त मुनिवंदित पाद दत्त श्रीदत्तदत्त वरमंसनिदान दत्त श्रीदत्त दत्त परिवारित वाद दत्त श्रीदत्त दत्त बहुमानित साध दत्त श्रीदत्तदत्त शरणागत मित्र दत्त श्रीदत्तदत्त बहुशोभित चित्र दत्त श्रीदत्त दत्त परिवर्तित पत्र दत्त श्रीदत्त दत्त अतिसुंदर वक्र दत्त श्रीदत्तदत्त बहुशिक्षित मात्र दत्त श्रीदत्तदत्त अतिपेलव गात्र दत्त श्रीदत्त दत्त कृतम्यक पात्र दत्त श्रीदत्त दत्त बहुमानित शास्त्र दत्त श्रीदत्तदत्त वरवंदन दत्त दत्त श्रीदत्तदत्त परखंडन दत्त दत्त श्रीदत्त दत्त दितबंधन दत्त दत्त श्रीदत्त दत्त भवभंजन दत्त दत्त श्रीदत्तदत्त भवभंजन दत्त दत्त श्रीदत्तदत्त मनसोंजन दत्त दत्त श्रीदत्त दत्त सुमरंजन दत्त दत्त श्रीदत्त दत्त परमंजन दत्त दत्त श्रीदत्तदत्त भगवान परमेश दत्त श्रीदत्तदत्त भगवान हतमेश दत्त श्रीदत्त दत्त भगवन्न जलेश दत्त श्रीदत्त दत्त भगवन्न जलेश दत्त श्रीदत्तदत्त भगवन्नति रम्य दत्त श्रीदत्तदत्त भगवन्नति धन्य दत्त श्रीदत्त दत्त भगवन्नति गण्य दत्त श्रीदत्त दत्त भगवन्नति जन्य दत्त श्रीदत्तदत्त भगवान प्रिय दीन दत्त श्रीदत्तदत्त भगवान प्रिय हीन दत्त श्रीदत्तदत्त भगवान मृतमीन दत्त श्रीदत्तदत्त भगवन्न जलीन दत्त श्रीदत्तदत्त भगवान श्री गुणेश दत्त श्रीदत्तदत्त भगवान विगुणेश दत्त श्रीदत्त दत्त भगवान गणेश दत्त श्रीदत्त दत्त भगवान खगणेश दत्त श्रीदत्तदत्त भगवान मुनिसिंह दत्त श्रीदत्तदत्त भगवान नरसिंह दत्त श्रीदत्त दत्त भगवान नतैसिंह दत्त श्रीदत्त दत्त भगवान गतिसिंह दत्त श्रीदत्तदत्त भगवान सुगणाढ्य दत्त श्रीदत्तदत्त भगवान वीरणाढ्य दत्त श्रीदत्त दत्त भगवान सुधार दत्त श्रीदत्त दत्त भगवान वरदार्य दत्त श्रीदत्तदत्त भगवान सकलाप्त दत्त श्रीदत्तदत्त भगवान विकलाप्त दत्त श्रीदत्तदत्त भगवान सुगुणाप्त दत्त श्रीदत्तदत्त भगवान नगुणाप्त दत्त श्रीदत्तदत्त भगवान नवधूत दत्त श्रीदत्तदत्त भगवान नतिपूत दत्त श्रीदत्तदत्त भगवान नतहूत दत्त श्रीदत्तदत्त भगवान नतिभूत दत्त श्रीदत्तदत्त अवधूत सुमित्र दत्त श्रीदत्तदत्त अवधूत कुमित्र दत्त श्रीदत्त दत्त अवधूत लमित्र दत्त श्रीदत्त दत्त अवधूत सुचित्र दत्त श्रीदत्तदत्त गिरिकेतन दत्त दत्त श्रीदत्तदत्त नववेतन दत्त दत्त श्रीदत्त दत्त सुचेतन दत्त दत्त श्रीदत्त दत्त निकेतन दत्त दत्त श्रीदत्तदत्त गुणसागर दत्त दत्त श्रीदत्तदत्त नरनागर दत्त दत्त श्रीदत्त दत्त वत्सांबर दत्त दत्त श्रीदत्त दत्त विदंबर दत्त दत्त श्रीदत्तदत्त नव
वत्सल दत्त दत्त श्रीदत्त दत्त गतकश्मल दत्त दत्त श्रीदत्त दत्त हतवत्सल दत्त दत्त श्रीदत्त दत्त शतकौशल दत्त दत्त श्रीदत्त दत्त प्रियवल्लभ दत्त दत्त श्रीदत्त दत्त हितपल्लव दत्त दत्त श्रीदत्त दत्त मतसल्लव दत्त दत्त श्रीदत्त दत्त प्रियकुल्लव दत्त दत्त श्रीदत्त दत्त भगवान शिशुक्रीड दत्त श्रीदत्त दत्त भगवान विपुनीड दत्त श्रीदत्त दत्त भगवान हतपीड दत्त श्रीदत्त दत्त भगवान पनीड दत्त श्रीदत्त दत्त भगवान विजनेश दत्त श्रीदत्त दत्त भगवान सुजनेश दत्त श्रीदत्त दत्त भगवान नुवरेश दत्त श्रीदत्त दत्त भगवान सबरेश दत्त श्रीदत्त दत्त सरस्वनेत्र दत्त श्रीदत्त दत्त अनिल सुपुत्र दत्त श्रीदत्त दत्त सरदंबुज वक्त्र दत्त श्रीदत्त दत्त सहनाति सुशास्त्र दत्त श्रीदत्त दत्त बदतां वरदेष्ट दत्त श्रीदत्त दत्त बदतां हितकष्ट दत्त श्रीदत्त दत्त तपतामतिशिष्ट दत्त श्रीदत्त दत्त हरदानव दत्त दत्त श्रीदत्त दत्त उत्तानव दत्त दत्त श्रीदत्त दत्त अतिमानव दत्त दत्त श्रीदत्त दत्त बौधानव दत्त दत्त श्रीदत्त दत्त वर्षामति क्लिष्ट दत्त श्रीदत्त दत्त नमतां हितदिष्ट दत्त श्रीदत्त दत्त अवधूत रसेश दत्त श्रीदत्त दत्त अवधूत कलेश दत्त श्रीदत्त दत्त अवधूत फलेश दत्त श्रीदत्त दत्त अवधूत गणेश दत्त श्रीदत्त दत्त अवधूत जलेश दत्त श्रीदत्त दत्त अवधूत सलेश दत्त श्रीदत्त दत्त अवधूत महेश दत्त श्रीदत्त दत्त अवधूत ग्रहेश दत्त श्रीदत्त दत्त अवधूत कलेश दत्त श्रीदत्त दत्त अवधूत खलेश दत्त श्रीदत्त दत्त अवधूत बलेश दत्त श्रीदत्त दत्त अवधूत हलेश दत्त श्रीदत्त दत्त अवधूत धरेश दत्त श्रीदत्त दत्त अवधूत नरेश दत्त श्रीदत्त दत्त अवधूत परेश दत्त श्रीदत्त दत्त अवधूत वरेश दत्त श्रीदत्त दत्त अवधूत कवीश दत्त श्रीदत्त दत्त अवधूत गवीश दत्त श्रीदत्त दत्त अवधूत पवीश दत्त श्रीदत्त दत्त अवधूत रवीश दत्त श्रीदत्त दत्त अवधूत क्षमेश दत्त श्रीदत्त दत्त अवधूत नमेश दत्त श्रीदत्त दत्त अवधूत यमेश दत्त श्रीदत्त दत्त अवधूत रमेश दत्त श्रीदत्त दत्त भगवान नमरेश दत्त श्रीदत्त दत्त भगवान नलेश दत्त श्रीदत्त दत्त भगवान वरेश दत्त श्रीदत्त दत्त भगवान नीलेश दत्त श्रीदत्त दत्त वनजाधिप दत्त दत्त श्रीदत्त दत्त सुरपादप दत्त दत्त श्रीदत्त दत्त विभ्राधिप दत्त दत्त श्रीदत्त दत्त अधिभाजप दत्त दत्त श्रीदत्त दत्त भगवन्नति धीर दत्त श्रीदत्त दत्त भगवन्नति वीर दत्त श्रीदत्त दत्त भगवन्नति चीर दत्त श्रीदत्त दत्त भगवन्नति दत्त श्रीदत्त दत्त कुसुमांजलि दुष्ट दत्त श्रीदत्त दत्त सुजलांजलि दुष्ट दत्त श्रीदत्त दत्त शुक्लांजलि दुष्ट दत्त श्रीदत्त दत्त उदकांजलि दुष्ट दत्त श्रीदत्त दत्त कवनीय स्वरूप दत्त श्रीदत्त दत्त रमणीय स्वरूप दत्त श्रीदत्त दत्त नमनीय स्वरूप दत्त श्रीदत्त दत्त नमनीय स्वरूप दत्त श्रीदत्त दत्त ऋतकंबल दत्त दत्त श्रीदत्त दत्त अतिसुंदर दत्त दत्त श्रीदत्त दत्त प्रियकुंभर दत्त दत्त श्रीदत्त दत्त गंभीर दत्त दत्त श्रीदत्त दत्त बलदर्पित काल दत्त श्रीदत्त दत्त अतकाल विकाल दत्त श्रीदत्त दत्त अधिभासुर बाल दत्त श्रीदत्त दत्त परिखंडित जाल दत्त श्रीदत्त दत्त दहरार्चित दत्त दत्त श्रीदत्त दत्त विपुलार्चित दत्त दत्त श्रीदत्त दत्त विमलार्चित दत्त दत्त श्रीदत्त दत्त सम्रार्चित दत्त दत्त श्रीदत्त दत्त नवनीत मराल दत्त श्रीदत्त दत्त नगराज कराल दत्त श्रीदत्त दत्त जटापिचवाल दत्त श्रीदत्त दत्त रूप विशाल दत्त श्रीदत्त दत्त गुणपूजित दत्त दत्त श्रीदत्त दत्त वरपूजित दत्त दत्त श्रीदत्त दत्त भवयोजक दत्त दत्त श्रीदत्त दत्त भवयोजक दत्त दत्त श्रीदत्त दत्त प्रियमोदक दत्त दत्त श्रीदत्त दत्त भवशोधक दत्त दत्त श्रीदत्त दत्त ऋतबोधक दत्त दत्त श्रीदत्त दत्त भवरोधक दत्त दत्त श्रीदत्त दत्त परदावृत दत्त दत्त श्रीदत्त दत्त जरठावृत दत्त दत्त श्रीदत्त दत्त विबुधावृत दत्त दत्त श्रीदत्त दत्त अबुधावृत दत्त दत्त श्रीदत्त दत्त हरितस्कर दत्त दत्त श्रीदत्त दत्त मृदुमस्कर दत्त दत्त श्रीदत्त दत्त जितभास्कर दत्त दत्त श्रीदत्त दत्त कृतभास्कर दत्त दत्त श्रीदत्त दत्त मधुराक्षर दत्त दत्त श्रीदत्त दत्त गमाक्षर दत्त दत्त श्रीदत्त दत्त चतुसाक्षर दत्त दत्त श्रीदत्त दत्त अगाक्षर दत्त दत्त श्रीदत्त दत्त वचसा वद भद्र जीव है
श्रीदत्त मनसा स्मर चित्तबन्धो श्रीदत्तमेव वपुषाचर्य वन्द्यसाधो श्रीदत्तमेव शिरसा नमरङ्गदीना नाम संकीर्तनं पुण्यं भक्तिभाव समन्वितं भुक्तिदं मुक्तिदं लोके किं न पायात् सदा भयात् दत्त स्मरमेयं देह पतिर्जने चरन्तो पक्षिणः सर्वे मिष्टान्नं देहजं मम आसाय वास समजं कमलाक्षमेकं मालाकं मण्डलधरं रमणीयलीलं गोश्वान क्रीडन परं निगमान्तकेले देवात्रयात्मकां सततं नतोऽस्मि जन्मार्जितं पुण्यं पापं वापि तथैव च दत्तदानन्देस्तु नास्ति मे किञ्चनात्रः कायेन मनसा वापि यत् कर्म शुभाशुभं करोमि यत्यं करिष्यामि तदस्तु त्वत्समर्पितम् नामेव मम जीवनं कलौ नाट्सेव गतिरन्यथा दुराचारो यो वै भक्त्या प्रसेवते साधुनो चिरात् भवेत् विद्यते लोके नाम्ना यन्नैव दह्यते अपि चेत् सुदुराचारो युक्तो न संगिना श्वासे प्रकुर्वीत दत्तनामां तोषणं साधुवृन्दानां शोषणं भवपाठसाम् कल्पद्रुमोहे स साधुवृन्दानुसेवितः दत्तात्रेयो महायोगी कलो श्रीपादवल्लभः चतुरसेति गर्भा चतुरसेति विना सफलैका सेव्या भवजानुनिवारणौका शान्तिरन्धारिक्षघ्नो शान्ते प्रयथावि शान्तिरापः शान्तिरो कादायाः शान्तिः वानगवादायाः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिर्भ शान्तिः सामा शान्तिः जतो ततो नो अभयं शान्नः गुरुप्रयाभ्यो भयन्नः पशुभ्यः शान्तिः सुशान्तिर्भवतु सर्व अरिष्ट शान्तिर्भवतु शुद्धोदकस्नानं मां हरे मणिवालश्विनः श्वेतजेताक्षो नस्ते रुद्राय पशुपतये कर्णायामा अवलिप्ता रौद्र नभोरूपः पाजन्याः कावेरी नर्मदा भैणी तुंगभद्रा सरस्वती गंगा सयुनातो गंगा यमुना कावेरी में शुद्ध सरस्वती तनु अति पवित्र प्रकटो जलने महे पावन बहे राम दत्तात्रेयाय नमः गंगावधूताय नमः शुद्धो બધું પાણી ખાલી કરના પાણી ખાલી કરીને અને અણજી સાફ કરે ઓકે કરના અચ્છા એનું પાડું કવઈ પાડું એ ફૂલ બધું પાડું
हैया हरकनमाय अवधूत पूजन आज हैया हरकनमाय सतगुरु पूजन आज मंडलो बहु हरकाय अवधूत पूजन आज जमुना के बच्चे भी जय श्री मचाओ जय श्री मचाओ नाचो आनंद अपार अवधूत पूजन आज नाचो आनंद अपार अवधूत पूजन सतगुरु पूजन आज सतगुरु पुष्प लावो हर बनावो पुष्प लाओ हार बनाओ प्रेम चढ़ाओ श्री गुरु जी ने प्रेम चढ़ाओ आओ मुक्ति गान अवधूत पूजन आज आओ मुक्ति गान अवधूत पूजन आज हरकनमाय सतगुरु पूजन आज हैया हरकनमाय श्री पर को भर देवा श्री पर को भर देवा अल्पो जिने करीने सेवा अल्पो गुरु जी ने करीने सेवा जनमना पाप अवधूत पूजन आज जात जनमना पाप अवधूत पूजन आज हैया हरकनमाय सतगुरु पूजन आज हैया हरकनमाय सतगुरु पूजन आज गुरु पूजन नो गुरु पूजन नो मूरख नहीं व्यर्थ गुमावो मूरख नहीं व्यर्थ गुमावो आओ मुक्ति ने गुमान अवधूत पूजन आज आओ मुक्ति ने गुमान अवधूत पूजन आज हरकनमाय सतगुरु पूजन आज हरकनमाय सतगुरु पूजन आज जीवन माहा शुभ होती जीवन माहा शुभ होती देवी राधे सौभग होती देवी न जाने सौभग होती
ચૂકે ના એલાન અવધૂત પૂજન આજે ભાવ ચૂકે ના એલાન અવધૂત પૂજન આજે મનમાય સદગુરુ પૂજન ओम श्री महानाथाय नमः उमा पूजयामि ओम श्री शंकराय नमः नेत्रं पूजयामि ओम श्री वरुणभाय ललाटं पूजयामि ओम श्री ईश्वराय नमः शिरं पूजयामि ओम श्रीमद्रंगावधूताय नमः सर्वांगं पूजयामि अमीरं च गुरालङ्घनोपालङ्घनदेवजुरेण सौभाग्यं प्रतिगृह्यताम् कल्पवृक्षवेदान्ततिः महावाक्यसुधं विजले ओम द्राम दत्तात्रेयाय नमः सर्वमे श्रीमद्रंगावधूताय नमः चित्रविचित्र सौभाग्य परिमलद्रव्याणि समर्पयामि धूपम आचमणी पाणी भरी રાખો ધૂપ પાણી આચમણી હા બસ હવે છે ને આચમણી ભરી હાથ કરો બાપાએ કેટલો સરસ મંત્ર લખ્યો છે जगत्या हर मोजातं यस्मात् विदागतं आग्रानातं नलयस्मै नसो धूपा त्रिपादरूपिणे कामादिकवाणी करो धूपते नमो साक्षात् सोचे अर्थात् होय धरो महाराज તમે તો કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધું બાળીને ધૂપ કરી દીધો છે તો હવે ગુગળના ધૂપની વળી શું જરૂર છે કઈ જરૂર નહીં છતાં પણ ભાવથી લાવ્યો છું બાપજી તમે સ્વીકારો ઓમ રામ દત્તાત્રેયાય નમઃ ધૂપ ચાલુ છે રામ દત્તાત્રેયાય નમઃ વાદવાવૃંદાવૃતાય નમઃ પ્રત્યક્ષમ ધૂપમ આગ્રહામિ દીપકમ ફરી આંચમણી ભરો યદ ભાષા ભાસતે મનિ સૂર્ય ચંદ્રમ સૌતળે ગૃધવિ બ્રહ્મસ્યામિ તસ્મૈ સદ્ગુરુવે નમઃ કે યદ ભાષા ભાસતે મનિ ભાસતે એટલે દેખાય છે વહી એટલે અગ્નિમાં ભાષા એટલે તેજ જે તેજ અગ્નિમાં દેખાય છે એ તેજ તો ગુરુ મહારાજ તમારું છે આત્મ પકડો એક આત્મ બેન જે તેજ અગ્નિમાં છે એ તેજ તમારું છે સૂર્ય ચંદ્રમાં સૌતણી સૂર્યની અંદર જે તેજ છે એ તેજ પણ હે સદગુરુ તમારું છે ચંદ્રમાં સૌ ચંદ્રમસો એટલે ચંદ્રની અંદર જે તેજ છે એ તેજ પણ હે ગુરુ મહારાજ તમારું તો છે તડિત તડિત એટલે તારાઓ તારાઓમાં જે તેજ છે એ તેજ પણ હે ગુરુ મહારાજ તમારું તો છે તો પછી આ ઘીના દીવાની વળી શું જરૂર છે તો પણ તો એ તુજ આગળ ધરું કૃતની પક આવાર અમારો જાણીને સ્વીકારો ગહર પાપોનો નાશ કરનાર હે પાપોનો નાશ કરનાર સદગુરુ ભાવથી દીવો લાવ્યો છું બાપજી તમારે તો જરૂરત નહીં દીવાની આ બધી આખી દુનિયાને તમે ઝગમગાટ કરાવતા હોય તો દીવાની વળી શું જરૂર છે છતાં પણ ભાવથી લાવ્યો છું એ તમે સ્વીકારો ગુરુ મહારાજને આમ ગોળ ગોળ યાદેનું વાત ફરીને બતાવો ઓમ રામ દત્તાત્રેયાય નમઃ પાદુકા ગુરુદેવ શ્રીમદ રંગાવધૂતાય નમઃ પ્રત્યક્ષમ દીપકમ દર્શયામિ નૈવેદ્યમ મામિ આની હું हरि आज पूरी कृता जगद पूज्यं चतुर्था श्रमयोगतः विद्यालयं विशब्दाख्याति हे गुरु महाराज કીડીને કાન અને હાથીને મન આપનાર તો આપ છે કીડીને કાન ને હાથીને મન આપનાર કોણ નારાયણ છે આખા જગતનું ભરણ પોષણ જો નારાયણ કરતા હોય ને એ નારાયણનો અવતાર પ્રભુ આપ છો હું તમને હું જમાડનાર હોય અમે તમારી પાસે જમવાનું હોતા હોય છે એ કારે નારેશ્વરનો કણીકો આપણા પેટમાં પડે એવું થાય આપજી આગ્રહ કરતા હતા ઘણીવાર પ્રસાદી લઈને જજો હા એવું કે ઘણા લોકો કે પ્રસાદી લઈને જજો
નજીકનો માણસ હોય ને એને બાપજી ખાસ કે પ્રસાદી લઈને જજો રસોડે ક્યાં પછી એમને એમ ના નીકળાય જો એમને એમ નીકળ્યા પંચર થાય ગમે તે વરસાદ પડે ગમે તે થાય આ સત્ય હકીકત છે એટલે કહ્યું કે નારેશ્વરનો કણિકો યાર આપણા પેટ ભાવન થઈ જઈએ મને ખબર છે કે ના ખવાય ગુરુ મહારાજના દરબારનું આપણે બને તે સુધી ના ખાવું જોઈએ પણ એ પ્રમાણે વર્તી લેવાનું વર્ત તો આવડે ને ત્યાર પછી દરેકને આવડે વર્ત તો અમુક લોકો ના આવડે પણ વર્ત તો આવડે ત્યાં પ્રસાદી લીધી એટલે આપણાથી ગુરુ મહારાજનો કણિકો એમને એમ ના લેવાય એનું ગમે તે રીતે આપણે અર્પણ કરી દેવું જોઈએ હું એવું માનું છું ભાઈ ये तो आपा बैठो छे क्यारे कोई दिवस अवधूत ना हाथ एम जोयो हजारों वालियों को मैंने अपने हुस्न से हरदम लेते हुए देखे मगर अवधूत जी ने हाँ मैंने अपने हुस्न से हरदम देते हुए देखे फकीरों और पीरों ने कबर और मुकबरा मांगा हूँ मांग्यू मारी पाछળ कबर बनावजो मारी पास मकबरो बनावजो फकीरों और पीरों ने कबर और मुकबरा मांगा मगर अवधूत जी ने हाँ ना कफन मांगा ना दफन मांगा મને અહીં ભંડારજો મારો અગ્નિ સંસ્કાર કરજો મારી જગ્યાએ મંદિર બનાવજો ક્યાંય કશું મોદી કાકાને કહી દીધું જો મોદી અવધૂત આવ્યો છે મુઠ્ઠી વાળીને અવધૂત જાય છે મુઠ્ઠી વાળી આ મારી જોડી જોઈ લે એમ એક લંગોટ છે મારો તે તું કહેતો હોય તો મૂકી દઉં હા ખાલી હાથે ગુરુ મહારાજ નારેશ્વર છોડી નીકળ્યા જ્યારે હરિદ્વાર મહાસમાધિ માટે ગયા ત્યારે તો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ગુરુ મહારાજ આખા જગતને જમાડનારો તું હું તને હું જમાડું બાપ હે ઓમ રામ દત્તાત્રેયાય નમઃ પાદુકા શ્રીમદ્રંગાવધૂતાય નમઃ નૈવેદ્યમ નિવેદયામિ ડાબો હાથ તાળો રાખી અને જમણા હાથથી 5 વખત ભગવાનને જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ये जन्म एक आत्मनि पाणि ब्रह्मणे नमः क्षणं विरम्य मध्य जलम पै हाथ जोड़ी पगे लागो सर्वदा शांत रूपाय प्रसन्नमानसाय जो पूजनाय पूर्णाय पांडुरंगाय ते नमः ફરી પાછું ડાબો હાથ તાળો જમણા હાથથી 5 વખત જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ જ્ઞાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા 4 વખત પાણી મૂકો મધ્ય જલમ ઉદરા મોક્ષણમ મુખ પ્રક્ષાલ્યમ હસ્તૌ પ્રક્ષાલ્યમ કરોદ વર્ધનાર્થે ગંધમ સમર્પયામિ બિના ચંદનના છાંટા નીચેના ભાગમાં લગાવો કરોદ વર્ધનાર્થે ગંધમ સમર્પયામિ જ્યારે શાસ્ત્રકારે લખ્યું કે ગુરુ મહારાજ જ્યારે ભિક્ષા આરોગવા માટે બેઠા હોય ત્યારે ધીમા અવાજે ભાવથી કંઈક ગાયન કરવું જોઈએ એને આપણા ગુજરાતી લોકો શું કહે છે થાળ પ્રેમે પધારો સદગુરુનાથ પ્રેમે પધારો સદગુરુનાથ તમારા નારેશ્વર નામ સાજ મોરે મારા હાથે
योगी मोहन अवधूत अर्धी रात अवधूत अर्धी रात मैं तो बना विमग्नीदार हीरो हीरानो बधार अवधूत अर्धी रात अवधूत अर्धी रात अवधूत अर्धी रात चुंबर मजानू अवधूत अर्धी रात निर्मल रेवागी नावारी हो तो लाल बड़ी ने अवधूत अर्धी रात लिंबू नारस मांगोरी ने स्वीकारो वासनी वो तो उठी अवधूत अर्धी रात अवधूत अर्धी रात रंग ने चमका जोता
ચિંતન શ્રી ગુરુદેવ દત્ત મહાદિવ્યમ નાગર વૈલીદયુધમ કેલાદિતુલ સંયુક્તમ તાંબૂલમ પ્રતિલયમ ઉગી ફળ તાંબૂલ અને એલાચીનું ચૂર્ણ સ્વીકારો મુખવાસમાં કરો ભાવના પૂર્ણ ઓમ રામ દત્તાત્રેયાય નમઃ હિરણ્યગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભવસો ધનમન ધન મુજતારું મારું નહીં કઈ ના છતાં ભાવથી અર્પવા દક્ષિણા ગુરુ મહારાજ જમીને ઊભા થાય ત્યારે દક્ષિણા આપવી પડે તો એ દક્ષિણામાં ગુરુ મહારાજને કહેવાનું કે ફૂલ લાવ્યો છું બાપજી એક પુષ્પ લાવ્યો છું આ પુષ્પ કોઈ સામાન્ય પુષ્પ નથી પણ કયું છે મન કુસુમ છે મનરૂપી પુષ્પ આનો પર્યાય કરો તો સંસ્કૃતમાં સુમન સુમન કોને કહેવાય સુ વત્તા મન ભક્તિ કરવાથી જે મન શુદ્ધ સાત્વિક અને પવિત્ર થયેલું છે એ મનરૂપી દક્ષિણા હે ગુરુ મહારાજ આજે હું તમને આપી દઉં છું જેથી કરીને મારું મન બધે ભૌતિક પ્રસાધનોમાં ઘૂમતું ના રહે ભટકતું ના રહે માટે મનરૂપી દક્ષિણા આપું છું હે ગુરુ મહારાજ તમે સ્વીકારો તન મન ધન મુજતા હરું મારું નહીં કઈ ના છતાં ભાવથી અર્પવા દક્ષિણા જરા ઓમ રામ દત્તાત્રેયાય સકૃપે સિમગંગાવ દક્ષિણાય પુષ્પં સમર્પયામિ. જય યોગીશ્વર સૂર્યા કરી બ્રહ્મારી અવતાર શરણાગતનો તારણહાર અંતર્યામી સદચિત સુપાર સદગુરુ શિવજનમો પૂર્ણાગરવાય શાંતિક મંડલ કરશો ન્યાય ચતુર્ભુજ સર્વભુજ અનંત બાહુ આવ્યો ધરણે બાળ રજાળ ગંબર ચાલ્યા સોઈ અર્જુન કેરો ત્રીજો પૂર્વે તુષા અંતે મુક્તિ મહાપદા દીધો આજે વિલામ તુજ વિર મુજને ના આલામ કર્મ દિવારો જનો પ્રાર્થના દંપદય ગીતાચાર્ય શ્રી શરદ નાટકે કારી માનાની એવી ગીરા કઈ કઈ સર્વથી મરવ જોકે સર્વ બોધ્યાય દુને પરશુરામ સાધ્ય દેવ પ્રહલાદ પ્રભાવ હરે કેમ ના મારી વાર જોવાની તમારે ભગવાન વંદ્યા કેરા સૂચના
યવન રાજની કાળી છે જાત પાતની તને નથી તાર્યા પથ્થર ગણિતા વ્યાજ પશુ પંખી પણ તુજને સાર આગે વ્યાજ ઉપાધિ સર્વ કરે સ્મરણ માતી દાસી સિદ્ધિ દેની દાજુ દરિદ્ર યથાવકાશે નિત્યનિયમ તેને કદીર ગંડેયમ શાસ્ત્ર નામે નામી સત્ય દિગંબર સંગતે आगे वर्णम ताज्या से सोहरा कहूँ बहुत धरे बोलो जय जय श्री रत्नैश्वर्यै नमः गन्धकुसुमानि समर्पयामि उत्थाय जय देव जय देव जय पांडुरंग स्वामी गुरुरंग अवधूत स्वामी गुरुरंग अवधूत स्वामी स्वामी पूरणि स्वामी जय देव आरती में उतारू आणी मांग गुरु आणी मांग दर्शन दे दुख टारो हारो भव संग जय देव सगुण स्वरूपे देव भक्तनि विरवागो गुरु भक्तनि विरवागो ने जानी जया दिले आरो जय देव गुरुदेव सौने सुख करता गुरु सौने सुख करता अंतरना नंद देवी मोहन बलता जय देव लेता आपनु नाम संकट सौ जाए गुरु संकट सौ जाए जन्म मरण निविधि देखत दुर्धारे जय देव अखंड ब्रह्म स्वरूप ब्रह्मचारी होते गुरु ब्रह्मचारी होते प्रथम आश्रम परिरया सुखदेव ने जोते जय देव कलियुग गुरुदेव काश्य सहन करना गुरु काश्य सहन करना
બુદ્ધિ આપો. જય દેવ જય દેવ અવધૂતની આરતી જે કોઈ ગાશે ગુરુદેવ ગોરી ગાશે. કૃપા વિલાસ પ્રભુની તેના પર થાશે. જય દેવ જય દેવ પાંડુરંગ સ્વામી ગુરુ રંગ અવધૂત સ્વામી ગુરુ રંગ અવધૂત સ્વામી સહુના અંતર્યામી ગોરામી સ્વામી. જય દેવ જય દેવ સતગુરે નમો રે રામચંદ્રમ પ્રજાપતિ ભવાની સહિતં નમામિ. મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે. ચરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જલેન પ્રદક્ષિણીકૃત્ય જલ પરિવર્તનમ. આરતીની તારેવાળી પાણી ભરી આપો. જલ પરિવર્તનમ પુષ્પૈઃ દેવાભિવંદનમ. પુષ્પ લઈ આરતી પર ઉતારી તપાવી ભગવાનના ચરણોમાં જાઓ. પુષ્પૈઃ દેવાભિવંદનમ. 3 વખત ભગવાનને 2 હાથથી આરતી આપો. નીચે મૂકીને નીચે મૂકો. 2 હાથથી આપો. દેવવંદનમ દેવવંદનમ દેવાભિવંદનમ. પછી આપણે પણ આ રીતે 3 વખત આરતી લઈ લેવાની. આત્મરક્ષણાર્થે આત્મવંદનમ આત્મવંદનમ આત્માભિવંદનમ. આરતી વાળા હાથ ધોઈ નાખવાના. હસ્તાઉ પ્રક્ષાલ્યમ. હાથ ધોઈ અને પછી આને આરતીનો તે લૂછીને પુષ્પ પકડી રાખો. મંત્ર પુષ્પાંજલિમ. ભરી અંજલિ વિધ વિધ પુષ્પ થકી ધરી ભાવન પુષ્પાંજલિ ભાજ ધરે નર પુષ્પ પરિમળ યુક્ત અને વળી શોભિત વિધ વિધ રંગ ભગવાનની પ્રદક્ષિણા કરો. કેમ નહીં? આય સગળે તારું શ્રદ્ધાથી કરુણાએ પ્રણામ. પાપનો નાશ. ઓમ રામ દત્તાત્રેયાય નમઃ. મંગલસર્વેશ્વરંગાવધૂતાય પ્રદક્ષિણામ સમર્પયામિ. વિશેષાર્ઘ્ય ફલમ વિહરન્તિ. બે કર જોડી વિનમુ તુજને તારક ઓધાનય ભૂયો ભવતુ પ્રેમોઆ ગોવિંદમ જગન્નાથા. હરી હરી આ જગતમાં થાક્યા મારા ચરણ. ક્યાંય શાંતિ પામ્યું આધારે. છોડી જગના બંધનો. હે ગુરુ મહારાજ, આજે જગતના બધા બંધનો છોડી અને આજ ઉતારા શરણે આવ્યો છું. છોડી જગના બંધનો આવ્યો શરણ્યના. દયા કરીને સદગુરુ જાજો મારો. હે ગુરુ મહારાજ, મારા ઉપર દયા કરો ને તમે જ મારો હાથ પકડી લો. એક 2.5 વર્ષનું બાળક હોય અને એની માં હોય ને આપણો ધસમસતો હાઈવે છે. એ હાઈવે બંનેને ક્રોસ કરવો છે. તો માં જે છે એ બાળકને અહીંથી પકડીને હાઈવે ક્રોસ કરાવે તે સારું કે બાળક માની આંગળી પકડીને ક્રોસ કરાવે તે સારું? તમે કહો. હા,
બાળક આંગળી પકડે, 2.5 વર્ષના બાળકને શું ખબર પડે કે આ ટ્રક આવી? માને ખબર છે કે આ ટ્રક છે, ભયજનક પરિસ્થિતિ છે. એટલે જ કહ્યું કે હે ગુરુ મહારાજ, તમે જ મારો હાથ પકડી લો, હું તો તારો બાળક છું, મને શું ખબર પડે? એ તો જઈ હારી પેટમાં કાંસિયા ટીપાતો હોય, અહીં જઈ જમવાનું મળતું હોય તે ગુરુ હારા. હવે તો આ ગુરુ બદલવાની ફેશનો થઈ ગઈ ભાઈ, આ ગુરુ બદલવાની ફેશનો થઈ ગઈ. જઈ હારી પેટમાં કાંસિયા ટીપાતો હોય, એ ક્લાસિકલ ભજનો ગવાતો હોય, પિક્ચરના રાગમાં ગવાતું હોય, તઈ લોકો દોડે, ગાય, આનંદ કરે. એટલે કહ્યું ગુરુ મહારાજે, કોયલ તો મૂંગી રહીને કરે કાગડા શોર. કોયલ મૂંગી થઈ ગઈ ને કાગડા લોકો શોર કરવા લાગ્યા. એટલે કે ગુરુ મહારાજ એક વખત બોલ્યા કે ગોવિંદ, બને ત્યાં સુધી તો હું કોઈને પકડતો નથી, બને ત્યાં સુધી તો હું કોઈને પકડતો નથી, પણ ગોવિંદ, જેને પકડું છું ને એને છોડતો પણ નથી. એટલે બાપાએ કહ્યું કે હે સદગુરુ, મારી ઉપર દયા કરો ને તમે જ મારો હાથ અહીંથી પકડી લો. અહીંથી પકડે તો ગમે એવી ટ્રક આવતી હોય તો માં છોડે? માને ખબર છે ટ્રક નીચે મારું બચ્ચું આવી જશે તો. એટલે ગુરુ માવલી, ગુરુ મહારાજ આપણા મા બાપ છે, આપણું સર્વસ્વ ગુરુ મહારાજ છે. એ ગુરુ મહારાજ, તમે જ મારો હાથ પકડી લો, એટલે મારે છૂટવાનો વારો આવે નહીં. ચાલ તને ભવસાગર પાર ઉતારો. દુનિયાવીમાં રોડ ક્રોસ કરાવે, તારા જગતની માં ગુરુ માવલી એ આપણને અહીંથી પકડી અને ભવસાગર પાર ઉતારે. એ સદગુરુ છે. એટલે કહ્યું બાપજી, તમે જ મારો હાથ પકડી રાખજો, મારે કોઈ જગ્યાએ જવું નહીં. ગુરુ મહારાજ એક જગ્યાએ એવું પણ બોલ્યા કે સ્ટેશન તો આવી ગયું હોય, પણ મારા જેવા ખૂમચાવાળાઓ તમને સ્ટેશનનું ભાન કરાવે તો ને. ખૂમચાવાળા નહીં બોલતા સમોસા સમોસા, એ ઇડલી સાંભાર ટ્રેનમાં, તે પાછા બોલે હો ખરક ભરૂચ આવી ગયું, ઉતરી જજો, કે બરોડા આવ્યું, તૈયારી કરજો. જ્ઞાન કરાવે. એટલે ખૂમચાવાળા તો ખરા, પણ તમને નારેશ્વરનું જ્ઞાન કરાવી દઈશું બસ. અમે હો ખૂમચાવાળામાં ગણી જઈએ, પણ ખૂમચાવાળા કયા? સાચા સ્ટેશનનું જ્ઞાન કરાવે એ ખૂમચાવાળો સાચો. નીકળ સમોસા જ ખાયા જ કરો, સ્ટેશનનું નામ જ ના લે. ખાવ ના બે ખાવ હશે એકલો, ખાયા જ કરો. આપણે ખાયા જ કરીએ, સ્ટેશનનું ભાન રહે નહીં. સ્ટેશન એટલે નિર્વાણ પદની પ્રાપ્તિ, અને નિર્વાણ પદની પ્રાપ્તિ કોણ કરાવે? સદગુરુ કરાવે. બીજા કોઈની તાકાત નહીં ગુરુ મહારાજ સિવાય. હા, તો એટલે કહ્યું કે ગુરુ મહારાજ, તમે જ મારો હાથ પકડી લો, જેથી અમારે છૂટવાનો વારો આવે. કોઈ પણ જગ્યાએ અમે જઈએ જ ના. પેલા કેસેટ વાળા, અહીં પેલા રેડિયો વાળા છે ને, એને બોર્ડ માર્યું, બીજે છેતરાવા જશો નહીં. એનો અર્થ એવો, કઈ છેતરાવા આવી. બાર રોડ પર બોર્ડ મારે, બીજે છેતરાવા જશો નહીં. એનો અર્થ એવો થાય, કઈ છેતરાવા આવી. પણ આપણા ગુરુ મહારાજ એવા છે કે ક્યારેય કોઈને છેતરામણ થાય નહીં. એ સદગુરુના ચરણો પકડી રાખજો, ક્યારેય છોડશો ના. તો આપણને અહીંથી એ પકડશે. એકવાર કહી દેવું પડે કે હે ગુરુ મહારાજ, હું તમારું બાળક છું. ત્યાર પછી છેલ્લે ગુરુ મહારાજ એવું કહેશે કે હા, હું પણ તારો બાપ છું, ચાલ હું બેઠો છું, તું ચિંતા ના કર. છેલ્લે કે એકવાર એના થઈ જવું પડે, ત્યારે ગુરુ મહારાજને એમ કહેવાય કે બાપજી તમે મારા છો, ત્યારે કહેવાય. દરેકને આત્મીયતા લાગે ગુરુ મહારાજ માટે. તો ગુરુ મહારાજને આવી પ્રાર્થના કરી અને ભગવાનની આપણે સમય યાચના. આવા હનમ ન જાનામી તવાર્ચનમ પૂજાન ન જાનામી ક્ષમસ્વ પરમેશ્વર. માથું ઝુકાવો, બે કોન પટ્ટી પકડીને કે હે ગુરુ મહારાજ, તમારી સેવા પૂજામાં કંઈક ભૂલચૂક થઈ હોય તો તમે અમને ક્ષમા કરજો. આત્મણી ભરવાથી ગુરુ ચાર પુણ્ય દિખાઓ અને એને થા જ્ઞાન અને ધમ નિતોપચાર દ્રવ્ય ભગવાન ગંગાઓ ચરણ શક્તિવાદ કાયમ સકલ પદાર્થે પ્રિયંતાન મમ. હરે એક આત્મણી ભરીને મૂકી દો. તત્સત બ્રહ્માર્પણમસ્તુ. ચિંતન શ્રી ગુરુદેવ દત્ત મહારાજ કી જય. શ્રીમદ પરમ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કી જય. ભગવતી જગદંબા મહારાજ શ્રી ભગ સદગુરુ શ્રી રંગવધૂત મહારાજ કી જય. ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પેલા એમને પ્રસાદ આપો.
પછી પ્રસાદ આપી છે હે? તમે પ્રસાદ લઈ ઉભા હતા દિવાળી હોય એમાં કે લાવો બસ મજા આવી ગઈ આજે આપણે 18મી પાદુકાનું પણ આપણે દર્શન કીર્તન ખૂબ જ સરસ રીતે સંપન્ન કર્યા અને ખૂબ જ સરસ રીતે આપણા સંજયભાઈએ જે પાદુકાનો ઇતિહાસ આપણને જણાવ્યો, જે બાપજીની આટલી સરસ સરસ વાતો કરી અને આપણે સૌ 4 દિવસથી સંજયભાઈના સાનિધ્યમાં આપણે રોજ રાત્રે 9 વાગે વાતો સાંભળીએ છીએ બાપજીની કે આપણે બાપજીમય થઈ જ ગયા છે. તો આપણે સૌ રંગરસિયાઓ આજે ભેગા મળીને સંજયભાઈને ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણને આટલો સમય કાઢીને આટલું જ્ઞાન આપ્યું તથા આજના દિવસે એમના ઘરે પાદુકાનું પૂજન કરવાનો લાવો આપ્યો અને આટલો સરસ ઇતિહાસ જણાવ્યો. બીજી વાત આપણે જણાવવાની તે પરમ દિવસે એટલે કે 29 તારીખના મંગળવારે દત્ત જયંતિ છે. દરેક ગામે ગામ દત્ત જન્મોત્સવ ઉજવશે જ અને આપણે રંગરસિયાઓ બાકી રહીએ. રંગરસિયાઓ પણ રાત્રે 9 વાગે જે રીતે રંગ જયંતિના દિવસે સૌ યુવા પેઢી સાથે મળીને ભજન સંધ્યા માણી હતી, બિરજુભાઈ, ભાવિકભાઈ સોની, એ જ રીતે દત્ત જયંતિએ રાત્રે 9 વાગે અનુભવી ભક્તો એટલે કે 50ની ઉપરના જે બી ભક્તો છે, વરિષ્ઠ ભક્તો, જેવા કે અમુક નામ હું તમને કહું અને બીજા નામ તમને સસ્પેન્સ રાખું છું, જેવા કે કુલીન કાકા, વિપુલભાઈ ત્રિવેદી, સર્વદમન શાસ્ત્રી, સુરેશભાઈ દેસાઈ, યુએસએથી રાકેશભાઈ જોશી, એ બધા જ ભક્તો એક સાથે આપણને ભજનની રમઝટ પરમ દિવસે એટલે કે 29 તારીખે 9 વાગે આપશે. તો આપણે સૌ રંગરસિયાઓ પરમ દિવસે એટલે કે 29 તારીખે રાત્રે 9 વાગે ફરીથી મળીશું. ત્યાં સુધી ગુરુદેવ દત્ત.